નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીનું ફરી એકવાર મોટું ઓપરેશન। ભારતીય જળસીમામાં ફરી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું। અંદાજે ₹480 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું। ડ્રગ્સના જથ્થાની સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરાઈ। એટીએસની બાતમીના આધારે આ કામગીરી કરવામાં આવી હતી। પૂર્વીય પાકિસ્તાન તરફથી ગુજરાત લાવવામાં આવી રહ્યું હતું ડ્રગ્સ। પકડાયેલા તમામ પાકિસ્તાનીઓને અમદાવાદ લવાશે। વધુ માહિતી મેળવીશું। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આજ મુદ્દે પ્રદીપ કચિયા। પ્રદીપ, ડ્રગ્સને લઈને કાળો કારોબાર થવા જઈ રહ્યો હતો, પરંતુ આખરે એ ષડયંત્ર સાકાર ન થઈ શક્યું। બિલકુલ રાધા, અત્યાર સુધી પાકિસ્તાન તરફથી જે ડ્રગ્સ આવતું હતું તે તમામ ડ્રગ્સ જે છે તે ઓમાન ની તરફથી ડ્રગ્સ આવી રહ્યું હતું, પરંતુ આ તરફ જે છે તે હવે માર્ગ બદલીને પૂર્વીય પાકિસ્તાન તરફથી આ ડ્રગ્સ જે છે આવી રહ્યું હતું। આ ડ્રગ્સ જે છે તે ગુજરાત એટીએસની સાથે સાથે સંયુક્ત ઓપરેશનની અંદર એનસીબી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની સાથે રહીને ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। પોરબંદરથી 350 કિલોમીટર દૂર દરિયાઈ ની અંદરથી આ ડ્રગ્સ જે છે તે પકડી પાડવામાં આવ્યું છે। લગભગ 70 થી 80 પેકેટ જેટલા ડ્રગ્સ જે છે તે પકડવામાં આવ્યું છે। ડ્રગ્સની કિંમત 480 કરોડની આસપાસ જે છે અંદાજો તે લગાવવામાં આવી રહ્યો છે, પરંતુ હજી એ ડ્રગ્સ જે છે તેનું કાઉન્ટિંગ ચાલી રહ્યું છે। અત્યાર સુધીની અંદર જો વાત કરવામાં તો 6 પાકિસ્તાનીઓની ધરપકડ જે છે તે પણ કરવામાં આવી રહી છે। એટલે કે એક તરફ ગુજરાત એટીએસની જે કામગીરી હતી ખાનગી બાતમીની આધારે તેને લઈને હાલ તો આ કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ એ પણ સામે આવી રહ્યું છે કે ગુજરાત એટીએસે અગાઉ જે પાકિસ્તાનીની ધરપકડ કરી હતી તે પાકિસ્તાનીની ખાનગી બાતમીના આધારે ક્યાંક ડ્રગ્સ જે છે તે પકડ્યું હોય તેવું પણ સામે આવી રહ્યું છે। પરંતુ આની સાથે સાથે જો વાત કરવામાં આવે રાધા, તો અત્યાર સુધીના જે તમામ જે ડ્રગ્સ જો ગુજરાતના દરિયાઈ કિનારે આવી રહ્યા હતા તે તમામ ડ્રગ્સ જે છે તે વેરાવળ બંદરની નજીક જે છે તે પકડાયા હતા, પરંતુ આ વખતે રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યું છે, રૂટને ચેન્જ કરવામાં આવ્યું છે અને હવે આ નવો માર્ગ જે છે તે અપનાવવામાં આવ્યો છે અને નવો માર્ગ જે છે તે પૂર્વ પાકિસ્તાન તરફથી સીધું જે ડ્રગ્સ જે છે તે પોરબંદર અથવા દ્વારકા નજીક જે ઘુસાડવાનો પ્રયત્ન હતો તેના અંદર જે ઘુસાડે તે પહેલા જ આ 480 કરોડનું ડ્રગ્સ જે છે તે સંયુક્ત ઓપરેશન દ્વારા પકડી પાડવામાં આવ્યું છે। રાધા, બિલકુલ પ્રદીપ, આ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે પાકિસ્તાનીઓ 6 જેટલા જેઓ ઝડપાયા છે, તપાસ હવે શરૂ કરવામાં આવશે, તેને લઈને કોઈ માહિતી આવી કે કેમ? બિલકુલ રાધા, તમામ જે પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે તે પાકિસ્તાનીઓને ગુજરાત એટીએસ ખાતે લાવવામાં આવશે। એટલે કે અમદાવાદ ગુજરાત એટીએસનું જે અમદાવાદ ખાતેનું હેડક્વાર્ટર જે છે ત્યાં લાવવામાં આવશે અને ત્યાં લાવ્યા બાદ તેમની પૂછપરછ કરવામાં આવશે, કેમ કે અગાઉ જે પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી હતી તેની ધરપકડ બાદ એ માહિતી સામે આવી હતી કે હવે આ ડ્રગ્સ જે પકડાયું છે ત્યારબાદ આ તમામ લોકો જે છે તે રૂટ ચેન્જ કરી શકે છે અને એ જ પ્રકારની ઘટના સામે આવી કે રૂટ જે છે તે બદલી નાખવામાં આવ્યો હતો। એટલે હવે આ 6ની જ્યારે ધરપકડ કરવામાં આવી છે ત્યારે પણ તેમની પણ સઘન જે છે તે પૂછપરછ હાથ ધરવામાં આવશે અને તે પૂછપરછ માટે ગુજરાત એટીએસના હેડક્વાર્ટર અમદાવાદ ખાતે લાવવામાં આવશે અને ત્યાંથી તેમની વધુ માહિતી જે છે તે લેવામાં આવશે। આ સાથે ગુજરાતની અંદર કોને ડ્રગ્સ પહોંચાડવાનું હતું તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે। અગાઉ જે ડ્રગ્સ પકડાયું હતું તે ડ્રગ્સ ગુજરાતની અંદર નહીં, પરંતુ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની અંદર જે ડ્રગ્સ ડિલિવરી કરવાની હતી તેની માહિતી સામે આવી હતી। જોકે હજી તેની તપાસ ચાલુ છે, ત્યારે વધુ એક વખત 480 કરોડનું ડ્રગ્સ જે પકડાયું છે તે મામલે હવે તપાસ તેજ કરવામાં આવશે કે આ ડ્રગ્સ જે છે તે ગુજરાતની અંદર કોઈને આપવાનું હતું કે અન્ય કોઈ રાજ્યની અંદર આપવામાં આવતું હતું, કેમ કે અત્યાર સુધી જે દરિયાઈ કિનારે ડ્રગ્સ જે પકડાયું હતું તે ગુજરાતનો કોઈ વ્યક્તિ સાથે મળીને અન્ય રાજ્યની અંદર ડ્રગ્સ પહોંચાડવાની કામગીરી જે છે તે કરતા હતા, પરંતુ હવે એક સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી રહી છે। એટલે કે આ ડ્રગ્સનો ખૂબ જ મોટો કાળો કારોબાર જે છે, એક મોટું નેટવર્ક જે છે તે આ વખતે હાથ લાગ્યું હોય તેવું પણ કહી શકાય એટીએસમાં। જી પ્રદીપ, આભાર આપનો તમામ વિગતો બદલ।